રામ રામ ભાઈ બધાને. આપણે અહીં જામનગર અત્યારે જોઈ લ્યો, બધું ખાર્યું ભાઈ બચી ગયું અને ગાડી આખી હરગી ગઈ, કેબિન હોત બધું. બાર મોટલાઓ ભાઈ ફૂલ બાકા જીકી આવે ટ્રેક્ટર ઓરે મોરો હતો વાલે કુટી ભાઈ. બપોરના વાગી ગયા છે 3. આપણે અત્યારે ઈકો ધોવાનો હે ભેહું તો ભાઈ બેસા હલા દિવસ દિવસ કેની કાઢે ના ફટ નહીં લાગે યા બોલે બોલે બતા મોર મોર લાગે કર નાખો ભાઈ કો ધોવાનું ચાલો આપણે. બોલ્યો ફીણની ડોલી ભાઈ નવો બનાવી પહાડ આજતા રૂપની રાણી બનાવી. રૂપની રાણી ભાઈ રાણી નથી કાંઈ એટલે આ બધા થાય ભાઈ બાકી કઈ થાય નહીં. ઓગણ 58 હે ને આમાં ઓલો 59 હે ને આમ રોડ ઉપર હાલ ગયા ને ખબર પડે ના ગયો હો ભાઈ. ચાલો ભાઈ આપણે ફટાફટ ના નવરાવી નાખીએ એકવાર પછી શાંતિ થાય. ભીનું દોવાનો ટાઈમ થઈ ગયો. ભીનું દોવાય જ છે અત્યારે. આપણા ભાગની બાકી રહે, આપણે આ બધું કામ કરી દેવાની છે. આ કોમેન્ટ કરી દઈએ આમાં પાણી નહીં કારું પાણી કાં નીકળે, કારું પાણી કાં નીકળે જોવું જાય ગમે એટલે પાણી કારું પાણી નીકળે આમાં ભાઈ. આપણે ઈકો ધોઈ નહીં થાય. આ બાજુ એવું જ છે, આ બાજુ તમે ધોઈ નહીં તો એવું નીકળ્યું ને કારું પાણી. કારું પાણી નીકળવાનું કારણ ભાઈ જણાવી દેજો કોમેન્ટમાં. હો ભાઈ તો થઈ ગયો ભાઈ. આખી ગાડી મારી દીધું શેમ્પુ આપણે લાઈટ વહી ગઈ હવે ઉકાઈ ગયું શેમ્પુ એ બાપ ઓલા થઈ ગયા લીટેડિયા. લાઈટ આવીને વાઈટ જોઈને બેઠા. શેમ્પુ ડોલે ખાલી કરી નાખી આખી. હું કહું બધા પેલા શેમ્પુ મારી દઉં નળી ફુવારો સારો લાગે. શેમ્પુ જામી જાય તો પણ લાઈટ જ વહી ગઈ. લાઈટ આંચી મોટે ચાલતી જાય. હાલો ભાઈ તો હવે લાઈટ ના આવે ત્યાંથી આપણે 1-2 ભીહું ધોઈ લઈએ. લાઈટ તો ના પણ હવે સ્વિમિંગ પુલમાં નાખવાની છે આપણે ગાડીને. હાલો પાણી મારી દઈ થાય બીજું કંઈ થાય નહીં કરે. ઉપર આપણે પાણી નાખીને આપણે બનાવી દીધી છે પાછી. નડી જેવી ના થાય ભાઈ પણ અહીંથી ઘરે પૂગ્યા હતા આપણે. ઓલ ટોટલ કામ કરી દૂધ ભરી અને અત્યારે આપણે જવાનું છે બાજુમાં કાનાલ હાઉસ પાસે રામા મંડળ છે ને એમાં બરાબર. નીકળી અહીં હવે રાખ્યો કે આમાંથી ગાડી કાઢવી ને એ વાય મારવારી છે. હા પંખા ચાલુ થઈ ગયા હતા તો હાલો ભાઈ નીકળી હે. હું મોહલ હોય ને જોઈ લઉં.
રામ રામ ભાઈ. એ રામ રામ. જય ઠાકર ભાઈ. જય ઠાકર. જય ઠાકર. જય વડવાળા. જય વડવાળા. હું અટાણે મને બોલાવ્યો છે? અરે ગયા હે આપણે રામા મંડળ જોઈ 3 વાગ્યા હે તો ભાઈ 3:30 જેવું થઈ ગયું હે આપણે ભેગા ભેગ ધોઈ લઈ પછી જોઈએ આપણા ભાગની બે હે ને જે આ બે હથવાર હે એ બે ધોઈ લઈ પછી જોઈએ એટલે ભાઈ સવારે આપણે ઉઠાડે ડાયરેક્ટ 6 વાગે 6 વાગે નહીં 5 વાગે 2 કલાક જ નીંદર થાય 3:30 4 વાગે કલાક જ નીંદર થાય હવે લગમાં ભરવામાં વળી ઉઠવું પડશે પહેલા હાલે તો બે ભેગું ફટાફટ ધોઈ લઈએ આપણે 4:30 જેવું થઈ ગયું હે આપણે 1 2 3 ભેગું ધોઈ દીધી અને હાલો પાટલો મૂકી દઉં પેલા મારો ડોલિંગ મૂકી ગયો તો આપણે 3 ભેગું ધોઈ દીધી હવે સુઈ જઈએ આપણે હા ડાયરેક્ટ 5 વાગે ઉઠી પાસે થોડોક જ જોવાનો ટાઈમ ખાલી જરીક ભાઈ તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ